ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. જો આ તમે પીવાનું છોડ દો, નહીં તો છે ને હું આપઘાત કરી લઈશ. મંગુ, તું તારું વચન પાડતી નથી અને હું પીવાનું છોડતો નથી. પછી અલ્યા, તું નિશાળામાંથી આટલો વહેલો કેમ આવી ગયો? ટીચરે મને કાઢી મૂક્યો પપ્પા. પણ ટીચરે શું કરવા કાઢી મૂક્યો? ચિંટુને માર્યો ને એટલે. લે, પણ તે ચિંટુને શું કામ માર્યો? વેલા ઘરે આવા. અચ્છા, ઉપર નેહાર ઉપર ચાલ, હું તને મેળવા આવું. હેટ, આ તમે મોબાઈલમાં જુગાર રમો છો ને, હારો નહીં, આની આદત હારી નહીં. કેમ કે અમે તો પૈસા છે ને એક દાડા આવે ને એક દાડ જાય, એક દાડા આવે ને એક દાડ જાય. કશો વાંધો નહીં, એક એક દાડો છોડીને રમે. પપ્પા મને ચા પીવડાવ ને. તો બેટા, ચા ના પીવાય. ચા પીએ ને તો કાળા પડી જવાય. દૂધ પીવાનું, દૂધ પીએ ને તો ગોરા ચટ્ટાક થઈ જવાય. અરે પપ્પા, આપણી કાળી બિલ્લી તો રોજ દૂધ પીવે છે, એ ક્યાં ગોરી થાય છે? મારા બેટો, ભાઈ બે ચા આલજે. પેલા પેન આપી દે. વડી વાની ઉપર મારું નામ લખેલું છે જીતુ. આ તે કશો વાંધો નહીં, હું લખી દે ને. શું મંગુ? ના, તો આ જીતું તો તમે લખેલું જ છે, પાછળ લખી દે તરફથી ભેટ. જીતુ તરફથી ભેટ. લીધા વગર નહીં મેલે. પપ્પા, હું કાલથી સ્કૂલ નહીં જાઉં. કેમ? મને છે ને લખતા નહીં આવડતું, વાંચતા નહીં આવડતું, તો સ્કૂલે જઈને કરું છું. તડાકા મારજે, તડાકા. અગર તરાકા મારું તો ટીચર મારે. રે મંગુ, મારા બાપાએ તો કમાલ કરી નાખ્યો, કમાલ. શું કમાલ કર્યો? મારા બાપાએ એવો મલમ ખોર્યો કે વોદરાની પૂંછડી કાપી અને એના પસવાળા મલમ લગાવો ને તો અઠવાડિયામાં પૂંછડી તૈયાર. હા તો કોઈ મલમ કહેવાય? મલમ તો મારા બાપાએ ખોડ્યો છે. ચેવો? એ જ વોદરાની પૂંછડી કાપો હા. અને કાપેલી પૂંછડી ઉપર મલમ લગાવો, હા. વોદરો તૈયાર અઠવાડિયામાં. પપ્પા, 1 રૂપિયા આપો ને. લે ભાઈ, તારે રૂપિયો શું કરવો છે? રોજ ઉઠીને આવી જાઉં છું, આવડો મોટો થયો, હવે તને ખબર નહીં પડતી? રૂપિયો માગ કરું છું વારે ઘડીએ. તો 10 રૂપિયા આપો. લે, પાછી તારી માગ વધી. મોટો થઈ ગયો ને. ઓએ! શું કરે છે અમારા સાસુમાં, એટલે કે તમારા મમ્મીજી? એકદમ મજામાં. હે ને? પણ એક વાત કહું, કોને? આ મારી મમ્મી છે ને, એની નજર એકદમ પારખી નજર. હા, ચમની. એ લગન પહેલા મને કહેતી હતી હા. કે તારા લગન તો છે ને કોઈ ગધેડા જોડે જ થશે, હા, બરાબર. અને એવું જ થયું. પપ્પા, હા. મને કોઈ પાઠ યાદ જ નહીં રહેતો. અચ્છા બેટા, તે ગધેડો જોયો છે? હા ઘુવડ જોયું છે? હા. એ બંનેની શકલ ભેગી કરો ને, તું એવો લાગુ છું. પણ મમ્મી કહેતી હતી કે હું સેમ તમારા જેવો લાગુ છું. અચ્છા, એ શું દોત કાઢું છું? તારી મમ્મીને તો કૂટી નાખું એમ થાય છે. તો કૂટી નાખો ને. જીતુ, આ કયું થી ઓટો ફરે? પેપરમાં જાહેરાત બહાર હાલ. હાલી તો ખરી ગઈકાલે. શું જાહેરાત આલી? આ લોક બધા હાલે છે એવી કે પત્ની જોઈએ છે. પછી શું રિઝલ્ટ આવ્યું? 350 મેસેજ આવ્યા છે મોબાઈલમાં કે મારી લઈ જો. હા બેટા, તારે સ્કૂલમાં કેવું ચાલે છે? એકદમ જોરદાર. શું વાત છે, એકદમ જોરદાર. કેવું જોરદાર? હું જોર્જ ક્લાસમાં જાઉં, આખો ક્લાસ ઊભો થઈ જાય. હે? આખો ક્લાસ ઊભો થઈ જાય? શું કરવા ઊભો થઈ જાય? છોકરા મારી ફરિયાદ કરવા અને ટીચર મને મારવા. બહુ પ્રગતિ કરી હો બેટા તે, બહુ. અરે પપ્પા, હાથ રાખો ને. આપણે ઊંધો હાથ મેલે, ભણવામાં તો ધ્યાન નથી. આખો ક્લાસ ઊભો થઈ જાય એમ કે છે મારા ધ્યાન. બેટા, હવે તો પાયલોટ બની ગયો. હું કબૂતર જાય ઉડા ઉડ કરીશું. અચ્છા અંકલ, તમે લાઈટના તાર ઉપર બેસીને લોકોની ગાડીઓની પથારી ફેરવશો? હે? બેટા, તું તારો હોય પણ કેટલું માને છે? એ કરે એનાથી ડબલ. એ કેવી રીતે? મમ્મી મને 1 કલાક મોબાઈલ મંતરવાનું કહે ને તો હું 2 કલાક મંતરું. હે?